તમે શું આ ક્યારના લખો છો? એટલે હિસાબ કરું છું. આ મહિને બહુ બધા પૈસા વપરાઈ ગયા છે. સાચું કહું ને તો આ મહિને બધાય પૈસા પૂરા. તો પૂરા જ થઈ જાય ને. આ વખતે બા નો બીમાર પડી ગયા, જોવો તો કેટલો ખર્ચો આવ્યો. એ તારી વાત સાચી હો. દર વખતે જાય એટલે 500 રૂપિયા તો ફાઇલ ના લે. 5000 ની તો દવા આવી અને ચેકઅપ ના 5000 રૂપિયા દીધા એ અલગ. હજી તો ઓલા એક્સરે ના ની બધા બાકી છે દેવાના. રોજ રોજ સવાર હાંજ દૂધ પીવે, બપોરે જ્યુસ પીવે અને આખો દી ફ્રૂટ ખાધા કરે. આ બધું લખ્યું હિસાબમાં? હા, બધું લખ્યું જોઈએ ને. જા લખ્યું. રોજ 200 રૂપિયાનું ફ્રૂટ લાવતો અને રોજ 100 રૂપિયાનું દૂધ આવે. હા તો હિસાબ કરો. રોજના 300 રૂપિયા થયા એટલે મહિનાના 9000 રૂપિયા થયા. હું તો તમને નાશ પાડતી હતી કે બાને આપણી ભેગા નથી રાખવા. તમને બહુ ઠઠો હતો. લ્યો થઈ ગયું ને બધું પૂરું. તારી વાત સાચી છે, પણ મને એમ હતું કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો આપણે એને ગડપડમાં સેવા કરી. પણ આ તો સારું બહુ મોંઘું પડ્યું. આવું ને આવું આમ રોજ ન હાલે હો. આપણે આનું કંઈક વિચારવું જોઈએ ને કંઈક તો રસ્તો કાઢવો જ જોઈએ. તું હું એલા ન્યા ઉભો ઉભો તાળીઓ પાડશો? તમે જે ઈ હિસાબ કરો છો ને, હું એની તાળી પાડું છું. હવે હિસાબ કરતા એમાં હું તાલી પાડવાની હોય? હિસાબ તો કરવાનો જ હોય ને. કેટલા કમાઈ છે, કેટલો ખર્ચો કરી છે. મમ્મી પપ્પા તમને આ હિસાબ કરતા શરમ આવી જોઈએ. મમ્મી પપ્પા એ આવી રીતે વાત કરાય? તું હું બોલશો એનું તને ભાન છે? ભાન તો તમે ભૂલી ગયા છો એટલે જ આવા હિસાબ કરો છો. જે માએ તમને બાળપણમાં દૂધ પીવડાવીને મોટા કર્યા, ઈ માએ ક્યારે દૂધનો હિસાબ કર્યો? બાળપણથી તમે આજ સુધી જ્યારે બીમાર પડ્યા હશો ત્યારે ઈ માએ દવા લીધી હશે, તમારા હાટુ ફ્રૂટ લીધું હશે, એનો ક્યારે ઈ માએ હિસાબ કર્યો? જે માએ તમને ભણાવ્યા ગણાવ્યા લાયક બનાવ્યા એનો ક્યારે ઈ માએ હિસાબ કર્યો? અરે ઈ બધું કરવું ઈ તો એની ફરજ છે. બસ હું તમારા મોઢે ઈ જ બોલાવવા માંગતો તો. એણે એની ફરજ પૂરી કરી ને, હવે તમારો વારો છે કે તમે તમારી ફરજ પૂરી કરો. મિત્રો, જ્યારે મા બાપ બીમાર પડે ને તો એની પાછળ જે ખર્ચો કરો ને એનો ક્યારેય હિસાબ ન કરતા. આ વાત તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. અને જો વિડિયો સારો લાગ્યો ને તો બધાય પરિવારને મોકલી દેજો. હલો જસુ, હું ક્લિનિક જાઉં છું. એ હા. હે પૈસા ક્યાં ગયા? હજી તમે હાજે સામા મૂક્યા હતા. જસુ, એ જસુ. હા આપુ બોલ ને, શું થયું? મેં જે હાજે 10000 રૂપિયામાં મૂક્યા હતા, અત્યારે મને નથી. તમે કાઢ્યા છે? હા, એ મેચ કાઢ્યા હતા. આજ આપણો સ્પેશિયલ ડે છે ને એના માટે. સ્પેશિયલ ડે? કયો સ્પેશિયલ ડે? આપુ તને યાદ નથી? નહીં, મને નથી યાદ. કેવા સ્પેશિયલ ડે ની વાત કરો છો તમે? પણ આપુ તું આ દિવસ કઈ રીતે ભૂલી શકે એમ? અરે તેલ લેવા જાવ તમે અને તમારો સ્પેશિયલ ડે. તમે આમાંથી 10000 રૂપિયા શું કામ લીધા? આપુ આજ આપણી એનિવર્સરી છે. મેં તને કીધું હતું કે આપણે ઘરે નાની પાર્ટી રાખશું અને એના માટે જ મેં છે ને તારા પર્સમાં પૈસા કાઢ્યા. એનો મતલબ એવો મને પૂછવાનું નહીં. મને પૈસા વગર મારા પર્સમાં પૈસા કાઢ લેવાના. તમને ખબર છે મેં આમાં હુકામ પૈસા રાખ્યા હતા? નવી ગાડી લેવી છે મારે એટલે હું પૈસા ભેગા કરું છું. અને તમે મને પૈસા વગર પૈસા કાઢ લીધા. હવે તમે ચોરી કરવાનું ચાલુ કરી દીધું. તું પેલા મને એક વાત કે, મારું છે તારું છે ને તારું છે મારું છે. તમારે મારું તારું કરવાની શું જરૂર છે? નહીં, જે મારું છે ને એ મારું જ છે. અને તમારી પાસે છે હું? આપુ યાદ રાખજો, વાત ન ભૂલતી કે આ તું જે કાંઈ પણ છો ને એ મારા લીધે છો. અને ડોક્ટર મેં બનાવી. અય અપુ, ઝડપથી ડીશ લઈ જા. તમારા હાટુ ખમણ લાવ્યો. હે જામી તું દાદા દાદી ને કાકા કાકીને બોલાવતા. અય દાદા દાદી ને કાકા કાકીને કોઈ નથી બોલાવા. આ તમારા હાટુ જ લાવ્યો છું. થોડાક જ છે, સાન મુના ખાઈ લ્યો ની. આ તમે કેવી વાત કરો છો? મા બાપ વગર ને પરિવાર વગર કઈ ખવાતું હોય છે? આ કઈ સારું લાગે? એ તું મા બાપનું પરિવારનું રહેવા દે ની. એ બધાને બોલાવા જાઉં તો તમારી વાંહે કાંઈ નહીં વધે. અને જોર જોરથી બોલમાં સાંભળી જાય ને તો તમે ખમણ વગરના રહો. સાન મુના ખાઈ લ્યો ની. જો છોકરો બધું સાંભળે છે પછી આપણી પાસેથી એવું જ શીખશે. આજ આપણે એકલા એકલા ખાઈ લેવું ને તો કાલે એ આપણી પાસેથી એવું જ શીખશે અને ભવિષ્યમાં આપણો એવો જ વારો આવશે. એ વાત તારી હાચી હો. એક કામ કર, તું ડીશ લઈએ, હું બા બાપુજીને ભાઈને ભાભીને બોલાવતા આવું. આપણે બધાય ભેગા મળીને ખાવું. ભલે એક એક ચમચી ભાગમાં આવે પણ બહુ મજા આવશે હારે બેન ખાવાની. ચાલો બોલાવતા હોય ને. તમે ઘરમાં કોઈ પણ વસ્તુ ખાવા પીવાની લાવો છો તો બધા હળી મળીને ખાવાનું રાખો. અને તમારા ઘરમાં જો ઘરડા મા બાપ હોય અને જો ખાઈ ન શકતા હોય તો પણ તમે એને એકવાર પૂછવાનું જરૂર રાખો. હા મિત્રો, તમે જેવું વર્તન તમારા મા બાપ સાથે કરશો તેવું જ વર્તન તમારી સાથે થશે. તો ક્યાં સુધી મારે સાંભળવું પડશે તારા લીધે? તું તારા મા બાપની ત્યાંથી કઈ શીખીને આવ્યો છો કે નહીં?
1% અકલ નથી તારામાં. જસુ તમને ખબર છે મને મારા મમ્મી પપ્પા વગેરે રહેવાની આદત નહોતી, તોય હું લગ્ન પછી શીખી ગઈ. મને જમવાનું બનાવતા પણ નહોતું આવડતું, હું એ પણ શીખી ગઈ. મને ઘરનું એકેય કામ નહોતું આવડતું, એ પણ હું બધું ધીમે ધીમે એક એક કરીને શીખી ગઈ. સવારે વહેલું ઉઠવાની આદત પણ નહોતી, મેં એ પણ શીખી લીધું તમારા માટે. જે છોકરી કોઈનું નહોતી સાંભળતી એ આજે બધાનું સાંભળે છે. અને તમે તો કંઈ પણ વિચાર્યા વગર તરત કહી દીધું તારા મા બાપને ઘરેથી તું શું શીખીને આવી છે.